હા ગમે તે થાય સારું પૈસાનું ચોકવાડ કરવું પડશે ને કે હમણાં 8-9 વાગશે ને એટલે પાવા ઘરમાં બેસી જાય આ તો કલ લખી લેવો મોને ભાવ મને કોઈ ટેન્શન નહીં કોકને દૂર જવું પડે ગમે તે મોટો મારું મથુરિયાને પૈસા લાવીને ભૂલ કરી બોલો મેં તો પૈસા આલ્યા તનો દેખાવ જ હતો નહીં કે ફોન નહીં ઉપાડતો લ્યો અને પેલો સૌજી હમણાં મારા માથે ચડીને બેસી જાય વચ્ચે રાખ્યા હતા અમોન વળી તાણી ઓહો આવો કપૂરજી હા બેહો બેહો હા કેવું કયો આ તો કોઈ સારું નહીં યાર જોવાનું કેમ તમારે કેવું જોવા વળી વનથી સારું એટલે વનથી સારું હું યાર મને તો જબરું કાઠું યાર ઓહ કેવું કાઠું પડ્યું પણ ત્યાં તો ખરી મારે એક જણો પૈસા માગા તો હું કહું ફોટો મારતા આવું તમારી જોડે પૈસા માગે એમ? હોવા કેટલા માગે માગો આમ તો સમજો ને હવે થોડા જ થઈ એટલા બધા નહીં પડે થોડા જ છે એમ તો આ તો પછી હું ટેન્શન લઈને ફરવાના આવે તાર ના ના આજનો વાયદો હોય યાર વાયદો હોય હા તે તમે ભર દેવા પડતા ને તમારે વાયદે એટલું તમારા જોડે આવે મૂકો ચોક સેટિંગ કરી આલો તો મારા જોડે હોવા એટલે આ તારી હવે પેલા નાલીને પસ્તાયો અને આ બીજા લેવા આવી જાય લ્યો ચાલ એટલે ચોકન ભરવાના આવી ભરવાના એક જગ્યાએ યાર ચોકણીઓ પણ એ રે ભાઈ હા ભાઈ એવું એમ હા એટલે હાના માટે લીધા હતા થોડું કોમ હતું એટલે લીધા હતા બરોબર તે તાર થોડી જમી રાખી હતી ને મેં હા એટલા માટે લીધા હતા પૈસા તે પણ યાર ટાઈમસર ભર દેવા પડે કે આપણે આપણે તો ભરી દઈએ પણ વચમાં મોડો નતો થઈ ગયો યાર તમે હોવા બરોબર એટલે પૈસા તો મેં કીધું તમારા પૈસા કમ્પ્લીટ યાર હું ના નહીં પાડતો ના ના એ તો દવા પણ આવે તો બે બધું ચઢાઈ 70,000 જેવું થયું ઓહો અને લીધા હતા કેટલા થી મેં આમ તો કરી 50,000 જેવું લીધું હતું 50,000 એવું એમ હા બરોબર તે યાર ગપુજી પૈસા તો હાવ છે નહીં પણ ચોકથી કરી આલીએ તાણ બીજું તો હાલ તો યાર માર જોડે તો જોવા અમૂર્તા હમણાં જ વપરાઈ ગયા આમ થોડા 10 દાડા જેવું હેલા આવ્યા હતું કે તો આમ થોડુંક ચોકથી સેટિંગ કરી રાખો પણ 20,000 જેવું જ કરી આલો બીજું તો હું બીજો દોરી કરી વાંધો નહીં પણ એવું અચાનક યાર ઘરમાં પડ્યા ના આવે કે સમજ્યા ઘરમાં પડ્યો પૈસા વપરાઈ જાય આજુબાજુ હા હાલ બાલ સેટિંગ કરી આલો કરી આલો સેટિંગ તો કાલ તો એ ભાઈ જે એવું નહીં આપણે બપોરે મારા ઘેરાઈ ગયા ચમડે એવું એવો મોડા યાર નહીં હા તો યાર એક જગ્યાએ આપણા ગામમાં એક ભાઈ આલે હ બરોબર વ્યાજવા તે એથી લઈ નીકળ આલ દો એ પાછું યાદ જ ભરવાનું નહીં તે તાણ હવે યાર એ તો રહેવાનું તાણ ગરજે ગધા બાપ કેવું પડે વળી એવું પડે તાણ મને પૈસા આલ્યા બાપરા કોઈ ભૂલ નહીં કરી યાર હા વાત પણ સાચી મારે શું થયું ખબર છે કાયમનું સેટિંગ ના થયું હા એ તો રહેવાનું યાર દવાખાનું આવે એટલે પછી આગળ પાછું પૈસાનું રહેવાનું અને મેં યાર કીધું મૂકો મને યાર મહિનો આલો તમે તમતા હા તો મહિનો આલો કે 3 મહિના આલો હું તમને પૈસા પાછા આલી દઈએ પેલા 3 મહિનો કીધું ના પાડવા મને હા મહિનાનું કીધું તો ના પાડવા મને ના ભાઈ મેં સમજવું પડે કોઈ યાર થોડું ઘણું સમજો તો કે ના ના હું તો એકી દાડે પૈસા લઉં તો મોણે ખરાબ પાવ એવું એમ હોવા તો આ મોણા એવો જ છે યાર થોડો ટાઈમ સર ભર દેવા પડે તમારે શું નામ આપણા ગામમાં એક તે તો લઈ આલું ખરે પણ આપણા ગામમાં જ છે એક માણસ તમે પેલા સબ્જીની વાત નહીં કરતા ને હોવો એટલે એના જોર તો લીધા હતી એ તાણે એટલે તાને એ જ આપણા ગામમાં પૈસા વ્યાજવા ફેવરાવે ને તાને બીજું કોણ ફેવરાવે એને ગમે તે કરીને મારે હાલ દેવા પડશે એને ખાસ ઘર લખાઈ જાય મારે અને આપણો જુઓ પેલા રવજી ને બધા અહીંથી જ પૈસા વ્યાજવા લઈ એમના જોડે હાલવા હોય ના મહિનાની મુદત આલી હોત ને હા તો હું ગમે તો પૈસો લાવી દે મહિનાની મુદત આલવી નહીં તો તાત્કાલિક લેવા પણ તાત્કાલિક તો મારે ઘરમાં ના હોય ને યાર મેં કીધું મૂકો મારે હમણાં દવા બવા કરવા પૈસા આલ્યા છે એટલે હાલ નહીં તમે રહી જાઓ પણ કે ના ના મારે તો એકી દાડ જ જુઓ ઓહો એકી દાડ જોતા હતા પણ અમારે તો ટૂંપો ખાવાનો વારો આવે બીજું શું થાય યાર ના ના એવું થોડું ટૂંપો ખાવાતો છે ભલા મોણે એ તો થોડા માય નાખવાના હતા વળી મારી નહીં નાખવાની પણ આપણી આબરૂ ના હોય યાર તમે એકી દાડ કોકની આબરૂ લે એટલે શું થાય યાર હા એ વાત સાચી હું વ્યાજ ભરવા જ પૈસા લાવ્યો તો મારી દવાખાનું વચ્ચે આવે ને એટલે ના ભરો મેં એમ કીધું હું તમને 4-5 દાડા તમે લોબા કરો તમારે વ્યાજ ભરતો પછી મૂડી હાલતો
ના ના સાચી વાત છે. હા તે આગળ તમે બે જણા હોય હવે ભેગા થાઓ. હવારો હવારો કોઈ નહીં તો ખાલી બેઠા હતા બે જણા. બેઠા તા કહો આ તો કૂટતા હતા કોક. પાછું તો મારા વર્ષે પૈસા માંગવા આવ્યો ને ચમ હવળું બોલા રહ્યો. કેવું ગટુજી તમે તેમ ભૂલા પડ્યા હવારમાં? એટલે હું વચ્ચે નીકળ્યો તો તમને જોયા આવ્યો વળી. ઓહો ઓહો એવું છે એમ? ઓહો ભલે ઘર જડ્યું અમારું. જળો જ ન ચમ ના જળો. ના ના આમ તો પીન પમતા ફરો બાર બાર રોજ હેડ્યા જો હેડે આવો કદી આવતા નહીં આ બાજુ. તો તમે બે બેઠા તો મને લઈને જતા બધે. ના ના બરોબર છે. ઓહો તે ચાબા મિલાવ પછી હવારમાં પોકી જતા અડ્ડે. ના ના તાણ એટલે અત્યારે કોણ જાય. એવું એમ? ઓહો ના આ તો તમારું નક્કી નહીં ભાઈ તમે દાતા એનાથી જ કરો છો. બુદ્ધિ જમાય. એટલે મારે થોડું કોમ હતું. હા હવે તમારે સાચી વાત કહી દઉં. કઈ લોક થાય કહેવા નહીં યાર. કોઈ નહીં કહું. તમારી જોડે પૈસા પડ્યા થોડા કરીએ ને ફેર. ઓ અમારા જોડે હોત તો હું જોતું તું. એટલે લુગડો તો જોવો યાર બાપડોના. હવે પૈસા હોત તો કરીએ કમ થોડા જો. મારા મહિનાથી જ પરથી આવી ભાઈ. આ મહિનાથી જ પરથી આવી. ઉલરતા હતા ને. એટલે હાલે ઉલડું એવું પણ શું કરે યાર. હા લુગડો એવા રહ્યા નહીં ને. ઓહો, ઘરે ગયા. પાટીઓ બેસી ગયો લાગે. પાટીઓ નહીં આખી સ્પ્રિંગ જ બેસી ગઈ. હું તો કોણ તો હાટું કહું તમને. બેરિંગ તો નહીં જતી નાખી. બેરિંગ તો ના થાય. બેરિંગ કમ્પ્લીટ. હવે પૈસા તમારા ભાઈબંધ હોય એના કેવા કે યાર લાગી જાય યાર. અમે દારૂડિયમ કોઈ ભાઈબંધ ના હોય. ના હોય ના એટલે તાન તું ભૂલી દાદુ ભાઈબંધ હોય ને એવા તો અમારે ના હોય એમ. અમારે અને કેવા આવું વાત ભાઈબંધ કરો. એમ નહીં. હા અમારે કેવા ભાઈબંધ ભાઈ કેવા? 10 રૂપિયા લઈને આવી 20 રૂપિયા લઈને આવી. હા એ વાત ખરી. અલ્યા પેલા રવજી ના હારે વ્યાજ હતા લ્યા. એ પેલા સવજી તો અતિ દાડે વ્યાજવા લઈ અને વ્યાજ ભરે મહિને મહિને. ગોમિકન કર્યું શું દીન તાણે અમારે તો જરૂર હતી અમે લીધા 10,000. મારા જરૂર હતી એટલે જ લીધા હતા. અમે અને એકી દાડા પૈસા માંગા છો લઈ આવું. અમારી જોડે ના માગે. અમે ટાઈમ સર્વે આપતી. અને હું ટાઈમ છડી ચાલતો તો મારા ભાઈ થોડો હમણાં વચમાં દવાખાનું આવી ગયું ને એટલે મારે થોડો લોચો પડ્યો. એવું થયું. ત્યાં મારા આ ગરમ કોફી છે છોકરાનો પગ ભાજી ગયો. ઘરે જતું રહ્યું અવાજ બેસી ગયો. બેટરી બે જાય. બેટરું બેસી ગયું. હા અવાજ નહીં નીકળી એક તો બરોબર. હેડો ના થાય એવું હોય તો બીજું જવું તો. હવ આપડે ગામમાં કોક વાત કરો તા બીજું તો કહીએ. વાત કરો કોકનો. હા જવું તો પડશે યાર. હા અપાતા નહીં વચ્ચે જોડે રહીને. હા અપાઈને તો પસ્તાણો યાર પેલા મથુરિયા તાણ વચ્ચે મથુરી રહ્યો તો એવો ના એવો. તાણ એટલે વચ્ચે રહ્યો તો બુઢા ભૂલ કરી હું તો મારા માથાનો દુખાવો થઈ ગયો. હવે ફોન ઉપાડતો નહીં કે કદી આવતો નહીં બે હવાય. સૌથી જરૂર હોય ને તો સુધી જ વસ્તી આવું લાવજો. હા હા એવું હોય એટલે તો હોમય આવે. હા એવું હોય. તાણ. બંકા વિડીયો જોરદાર બનાવો તો હમણાં જેવું જ કરવું પડશે સારું. જોવો સોમાજી ઓહો આવો ભૂલા પડ્યા. અલ્યા થોડું કોમ હતું એટલે તમાર વડી શું કોમ પડ્યું? કોમ તો જબરજસ્ત પડ્યું યાર. એવું હા વાહ બોલો બીજું છેલ્લા તમે શાંતિ? બધા કોઈ શાંતિ મેં તો કોઈ કીધા નહીં આમ શાંતિ હે કોમ કોઈ શાંતિ નહીં યાર. આ ગળા બળા કેમ બેસી ગયા? એ હમણાં બીમાર પડ્યો તો બહુ. એવું એમ? દવા બવા કરાવી? દવા તો કરાવી હમણાં કરાવી 5,000ની દવા કરાવી. ઓહો એ તો શું થયું તું? આ અંદર સારું શિખર ચોદી પડી હતી. એવું? વાહ આ વ્યસન બેસન ઓછા કરો. વ્યસન તો આપણે તો કહીએ યાર બીજ જેવું એ વ્યસન નહીં. આ દોત તો બોત તમારા કેવા થઈ ગયા હતા? એ વાત તો એવા થઈ જાય ઘણા જે એટલે શું થઈ જાય કયો તો વ્યસન તો કરતા જ હશો કે? વ્યસન કરતા હતા પેલા હવે પણ હવે પછી વચમાં મિલી લીધું એમ. એવું એમ? હા બોલો બોલો. થોડું કોમ પડી તું કાઢો તો. એવું વળી શું કોમ પડ્યું તું? મારી છે ને પૈસા એક જગ્યાએ ભરવા ગયા તારી કોઈ લીધા? લેવામાં આપડે પેલા નહીં મોટા માઠારા કોણ? ઓળખતા છે તમે
કોણ નોમ દે ખબર પડે કે મોટો માથાનો નહીં ભાઈ એવા ગામમાં તો કેટલાય મોટા માથાળા નોમ દે તો ખબર પડે યાર. બહુ મોટું માથું હોય ને યાર એક. પણ મોટા ને મોટા છે આપણા ગામમાં માથા તો એવા તો કેટલાય. સબ્જી ઓ પેલો વેજ ખોર હા એના જોડે લીધા. ઓ યાર મેં કીધું કે તું મને મહિનાની મુદત આપ, હું 1 રૂપિયો તારો રાખાયો નહીં મોણા જો તને કહી દઉં. આપણે વ્યવહારના ચોખા આવીએ, આ તો વચમાં મારે દવાખાનું આવી ગયું, છોકરાને ફોન પાડી ગયો બરાબર. એટલે મારે યાર પૈસાનું સેટિંગ નાખ્યું, બધી બાજુ હલવાઈ ગઈ. વાત તમારી સાચી, પણ એ મોણસ જોડે રૂપિયા લેવાયેલા તમાર ના લેવાય પણ શું કરીએ જો હા એવી ખબર નથી ને યાર. ગોમમાંથી જિલ્લામાં જેલો ગણો ને તો એ રોજ ભલે રૂપિયા રહ્યા એના જોડે, અને મને કે એકી દાડે જ લાય, એ કોઈની ઇજ્જત બિજ્જત નહીં કરતો. એકી દાડે જ માગો. ની મેં ઉઘરાણી કીધું કડક કે હોય ભાઈ લ્યા. તું અને 3 મહિના હાલ, હું તને પૈસા હાલ દઉં, તેનું વ્યાજ આલું પછી પૈસા હાલ દઉં, વ્યાજ તો 4-5 દાડો કરી આલું. મને કે એવું કોઈ નહીં, મારે તો કે પૈસા જ જુઓ ડાયરેક્ટ. 2 મોણા ચોકથી લાવ્યો તો પાહો. એ ફોલ્ડરિયા લઈને જ ફરે હંગાત, મને ખબર હ. હમણાં વચ્ચે હું નીકળ્યો હતો ને હા ખેતરમાં જતો, કોક હતું વળી સ્ટોર હતો આપણે, આપણા ગામનો તો નતો. બરાબર. એ 3 જણા ઉભા હતા ને પેલા 2 જણા એવો મારતા હતા ને પેલા, પણ આપણે હું લેવા વચ્ચે બહુ પડે. આપણો લઈ જઈને વાત કરીએ, આપણને એવું કરી તો આપણે યાર મોટા મોટો પછી જીવવાનું કોઈ અધિકાર કરીએ આપણે. તો તમારે પહેલેથી ખાધું વિચાર પાડે. કરવો પડે કે ભાઈ આ જેલામ જેલી ઉભેડશો તો એના જોડે રૂપિયા ના લેવાય, કોકના ઉસીના પાછી ના કરાય. હા એ તો વાત સાચી તમારી કેવી. હવે પણ લીધા તો પછી શું કરું કયો, અને હું તો બધી બાજુ એવો ભરાઈ ગયો ને જબરજસ્ત યાર. બધા તો આ વ્યાજમાં પૈસા લીધો ને તે દવાખાનામાં જ ભરવાનો, 50,000 જેવા લીધા, 70,000 થયા. એ હાડો બાજુ કોઈનું મોન નહીં રાખ્યો. એ તમે સેટિંગ કરી આલો ને મને. પૈસા તો સારું હું કાલ જ પેટીમાં જઈને ભરી આવ્યો. એવું હવે થોડા લેટ પડ્યા. અરે એમ તો બધું ભરાવાનું હ, પણ હાલ નહીં, થોડો ભાવ ઓછો અજમાનો ને એવો. વાંધો નહીં હેડો ને, હું વાત તો કરી દઉં હોય ને. મેં કીધું મુકો તમે 10-12 દાડા આલો મને, 3 મહિના પહેલા કીધું તમે પૈસા આલે, મને કોઈ ગુનો નહીં કર્યો. સારું કર્યું મારતું, પણ મારે તો મને આવી દેવાના. એ મને તો પછી ના પાડવા માંડ્યું, એવું ના થાય. એવું કરવાનું તમારે કેટલા દવા કેટલો ટાઈમ લાગશે આમ પૈસા ના ભરતે? મહિના બાદ દઉં કહું છું. એવું એમ ને? હા આ તો એકી દાડ જ નહીં મળ્યો, મતમાં તો વ્યાજે મેં ભર્યું પાપ. હા. મેં ખાલી 1.5 મહિનો થઈ ગયો, એ બાકી રહે. મેં કીધું તું કે મારે આવું છે યાર, તો થોડું સમજજો. કે ના એવું બધું સમજવાનું ના હોય, મમ્મા તો જે લેતા હોય લીધી જ રાખીએ. શું કરવાનું, ગોમનો તો એવું કરે કયો. બીજો કોક હોય હા તો બી હાલ હું એને ક્લિયર કરી દેતો, પણ આ હારું હોય ને બહુ વિચિત્ર માણસ છે. આ કોઈનું મન નહીં રાખે એવો. વાત સાચી, પણ આ તો મરવાનો દાડો આવે ને યાર. એ તો પછી તમે કાંડ એવા કર્યા પછી એવું કરો દાણ, પેલા વિચારવું પડે કે પૈસા એના લીધા કોઈ જીવતો યાર ના જવાય ને નહીં યાર. હાર હેડો ને હું હમણાં એના જોડે જઈને મળતા હોઉં, બરોબર? કહું ભાઈ મહિનાની મુદત હાલ દઉં, હા તાર મહિનામાં પટાઈ દે. હા હેડો તાર હા 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 વાત કરજો એટલી હો. આ હું જઉં હમણાં એ બાજુ. તમારે કેવું મોન હતો ચોખ્ખું, આ એટલે હું તમારા જોડે આવ્યો. ફરતો જાઉં. પેલા શંભુજી જોડે જઈને આવ્યો, એ તો કે મારા જોડે હાલ કોઈ હાથ નહીં, મેં હમણાં ભરી. સારું અને પાછા રૂપિયા તો જો આપણે હજી તો હાલ ભરાઈ હા જા, એમ તો કહું છું. તો કોઈ ખોટું બોટું પગલું ભરતા નહીં. ના મારે યાર છોકરો ચોખ્ખું હતું પગલું પડ્યું. વાહ હો, હા એવું ટેન્શન નહીં લેવાનું. હા. મળદના મોઢે જ દેવા હોય, હા બરોબર? એ તો વાત સાચી. હા. મરદના મેઠો પેલું આવ્યું હોય ને મને ડાયલોગ, કયો? મરદના માથું 70 રૂપિયા લેવાનું, ઓહ તારી, એને જ ભરત કહેવાય. જબરું તમે તો તો બધું સાચી યાદ વાત રાખો. તાર સાચી એના કેવી. હા તો હા. હું નીકળું હો. એ તો હું મળીને કોક રસ્તો કાઢું તમારો, હા બરાબર? આ ડાયલોગ છે બોલે, અંદેવા કરીને ફરી રહ્યા. હાર હેડો, મન તો જતાવા દે એમના જોડે. પગોડી ઓળ બોળ પાડીએ.
ના ઘરે જવું નહીં ને ફોન કરવા દો ને સૌજીનો. હલો, લા સૌજી સોમાજી બોલો. કોમ હતું એટલે ફોન કર્યો તો. વાહ આપણા ઘરે આવો ને. અલ્યા કોમ છે એટલે તો ફોન કર્યો તો. એમને કોઈ કરે? એ હારું આવો હેડો. હા હા હોય આવો છું, મજા આવે થોડી કહેવાની. પણ ઘરે જ્યાં હોય બધા હોય મજા ના આવે. બરાબર દેવા દે હોય આવે. ધોમાજીએ ફોન કર્યો છે ને માટે ઘરે છે ના જવા જ દે. કદી નહીં પણ આજ ફોન આવ્યો છે. ઇન્નમ ફોન ના આવે એવાનો ઘેર જવા જ દે એવું કહી છે. ધોમાજી ફોન કર્યો તો આવો ગયો. કદી નહીં આજ ફોન કર્યો વળી. કોમ પડ્યું એટલે ફોન કર્યો ના, તમારે. તમારું કોમ પડ્યું મારું. તમારી કમ્પ્લેનો બહુ વધી જઈ હમણાં. એટલે આવું તો મારા કોમ પડે તમારી જોડે આવો ને તમારે મારું કોમ પડ્યું. હા બોલો જેવું ચાલે ગયું બસ ભગવાનની મહેરબાની છે. આ બેઠા જો ખાટલા. સુખ શાંતિ મજા બસ તાર આપણે બીજું શું જોવું. તમારે જેવું ચાલે કહો. બસ શાંતિ ભગવાનની મહેરબાની થી આપણે તો બધા રીતે શાંતિ જ છે. એવું એમ ને. હા બોલો આના માટે બોલાય તો તમે કોક રૂપિયા ફેવડો વ્યાજવા મને વાત મળી. યાર વેચવા તો આપણે આલે જ છીએ કારણ ગોમમાં ઈન તો હાથ ના આવી. હાલતા હતા એ તો મને ખબર હોય, પણ હવે તમે મોટા પાયે કર્યું. આ એટલે તું આમ જેમ હેડી પ્રગતિ થાય વધારે હેડવું પડે. એવું એમ ને. મૂડી થોડી વધારે થઈ એટલે થોડું વધારે જીરોણ કરવા માંડે. આમ થોડું ઓછું હાલતા રહે પેલા શું હતું તે. પેલા ગફુરજીની કમ્પ્લેન આવી. ભલે યાર ગપુરજી તો 1.5 વર્ષથી પૈસા લઈ જાય નહીં. મૂડી તો મૂડી પણ વ્યાજે પોકાતા ને કશું એ નહીં. લમણો એ કરતા નહીં. ફોન કરું તો ફોન ના ઉપાડી. ઘેર જવું તો ઘેર હંતાઈ જોયા આવું કરી. એવું એમ ને. તાણ એ મારા જોડે આવ્યા હતા. તમારા જોડે આવ્યા હતા પૈસા બીજા માગવા નતા આયા. પૈસા લેવા જ આવ્યા હતા. આલતા જ ના. આ હું આલીને પસ્તાઈ ગયો છું. પણ ભાઈ જબરો દુખી. દુઃખી તો પણ યાર આપણે હાલ્યા તા નહીં. ધોણી જોઈને લઈ જતા તો આપણે ઘેર હાલવા જતા. હા એ તો વાત સાચી છે. ઈ તો ઘર જ હતી ને તમે આલ્યા હતા. તાણ આપણે ચોખડ કરીને હાલ્યા હતા. ચોખ્ખો ઇન્નામ હાલ્યા હતા કે હું કેતો તો હા એને થોડી મુદત આલો. મુદત તો યાર તમારી જેટલો ટાઈમ થઈ ગયો 1.5 વર્ષ થઈ ગયું યાર. હમણાં એક મુદત ખાલી જઈએ તો બરોબર બધી દુઃખો જ પડે મોણા. વાત સાચી છે, પણ હવે આટલી વાર મારું મન રાખો તો સારું. વાત સાચી છે પણ એને કોઈ પેલી એ જ નહીં. આપણે જાણે કહીએ ને કે હું આ તારીખે આલી ગયો એટલી કેટલી તારીખો ખોટી પડી. કોઈ ખાતો વાયદો આપણને કહેતો હોય કે ભાઈ ચલો મૂડી નહીં અને આ તારીખે હું વ્યાજ આલી દઉં તોય સારું, પણ ઈમે નહીં મેળવતો. એવું એમ ને. તાણ તમારે 2 શબ્દો કહેવા હતા કે એટલે મેં તો કીધા, પણ કે આટલી વાર સારું ચમચમ કઈ આટલું પતાય આલો. તો આપણે ગમના છીએ એટલે બરોબર. બાકી બહારનો હોય તો મિલે કે હડો ના મેલો. સારું. પણ એ સારું કોક મરવાની વાત કરતો હતો પાછો કે હજુ પૈસા સેટિંગ નહીં થાય ને માર તો મરે વારો આવશે. ના ના હું વાત કરું. સાચું કહું. પૈસા નક્કી મરવાની વાત કરતો હતો. એટલે મૂકું સારું મને રવજીને બોલાવો દે. હમણાં કોક હા ના કરે ને તો હમણાં ભરાઈ રહ્યો. હમણાં ખબર ને અત્યારે તો કાયદા જેવા નીકળ્યા. એટલે મૂકું આ મારા ઓળખીતા છે એટલે મૂકું મારા લાઈને થોડું બોલાવીને સમજાવજો. સમજી જાય તો સારું છે. મારું હારું હારે કોક કરીને મરી જાત હું હમુરદો પૈસા વગર રહ્યો એના કરતા કોક વિચારવા દે. હા કેવું કરશો તાન તમે કહેવાડો. એટલે જ કહું એને થોડી મુદત આલો. મુદત તે તમે કહેવાય અને તમારે વચ્ચે ના રહેવાનું. એને હું હે ને રૂબરૂ બોલાવું. હા રૂબરૂ બોલાવો. બરોબર. એક કે ને હમ. એટલી મુદત હા એ બોલાવો. પ્રમાણે પૈસા નકર પછી તમારે જે કર્યું એ કરજો. પછી હું વચ્ચે નહીં રહું. હાર બોલાવો લો. બરોબર ને. હા બોલો. હા ફોન કર્યું એટલે મારું નામ ના લેતા આવશે નહીં પાછું. ના તમારે નહીં લઉં.
હેલો લા ગફુરજી ઘરે આવજો કોમ છો તમારું એ હા ફટાફટ આવજો હો જલ્દી એ હા અને હવે પછી ને કોક હોય તો જ હાલવા રાખો એનું પ્રમાણ પ્રમાણ હાલવાનું ના રાખો એકદમ હાલવા જ નહીં. કોઈક વસ્તુ હોય કે ભાઈ હાર્યું મારે ગીરો મેલું તો જ હાલવા, એટલે હું પૈસા ના હાલે તો વસ્તુ જ આપણા જોડે આવી જાય કે ના આ આવી જાય. ટકાવાળી બકાવાળી થોડી નેચી રાખો ગરીબ માણસ મરી જાય પણ આપડે શું આ હોમાં પગલે હાલવા જઈએ, ઈવન જરૂર હોય તો લેવા આવે છે કે. 10% લેવાય યાર તમારથી પણ ઈવન જરૂર હોય તો આ લેવા આવે કે આપણે ચોકીએ ભાઈ આપણે વાત ચોખવટ સાચી યાર કરીએ. હવે તમે તો મોટું ગામમાં મોટું મોટું થઈ જાવ હાર હવે હેડો ને બંધ કરી દેવું, આ જીતું પટાઈ દેવા દે ને પછી બંધ જ કરી દઉં. આ લેવા શું કહો? જોજો મોણો બોલતોય નહીં પૈસા હાલવા પડી એટલે તો. ના, 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 હમણાં બોલાતું નહીં યાર. કે હો અને આમાં તો કૂતરામાં તો ધોતી બોતી ખેંચી નાખ્યું હમણાં. તે તમે વે હવા કરીને જાઓ તો ધોતી જ ખેંચી કે પોટી લઈને આવ્યો ક્યાંથી. અરે આવ. મોટી લઈને આવે કૂતરા નડાઈને આવી. આવું કે હા. ફોન કરો તો કે ફોન નહીં ઉપાડતા ઘરે પૈસા લેવા આવો તો તમે અંતાઈ જાઓ ને નાહી જાઓ ને. અને એના તો પેલા બાથી હવે મારી દીધો તો ગોડાએ. પણ આવું કરાય લ્યા એવું કરી છે યાર. તાણ. એ છોકરો ઘેર હોય તો કે મારા કાકુ ઘેર નહીં કે. એ અવડું ને અવડું બોલતો હોય પછી. ભાઈ કોક ના ખાયું થતું હોય તોય થાય કે હા પૈસા ના હોય તો મારે જવાબ બોલો કે એટલે પૈસા તો હોકા ના રહ્યા પણ ધણીને આપણે જવાબ આલીએ ને તો ધણી આમ લાગે કે ભાઈ હા ભલે પૈસા નહીં પણ માણસ મળો તો હે ને આપણને હા, એ તો બરાબર. કોને ઉપાડતા નહીં. યાર. હંતાઈ હંતાઈને ફરો એટલે માણસ બમણો થતો જાય હા, એ તો બરાબર. તો રૂપિયા વાળો માગતો હોય તો આપણને મારી ના નોખે હા, એ તો બરાબર. સાચી વાત છે. હા હોકે કરોડો રૂપિયા અબજો રૂપિયા માગતો હોય હા. પણ એ માણસ જોડે બેહીને વાત કરીએ ને તો એનું કોઈક સોલ્યુશન નીકળે પણ તમે હંતાતા ફરો તો એનું કોઈ દાડો સોલ્યુશન ના, ના. ના નીકળે ને પેલો ભાઈ હોમેલો વાળો વધારે કાયો થાય હા, સાચી વાત. બરોબર હવે કહી દો હળો ચલો ટાઈમ તમે હાલશો ચલો ટાઈમે હાલશો મહિના માર દઉં તમને ચાલશે ને? તારીખ નો વાયદો કરો જો કમ્પ્લીટ મહિનામાં આવી જવા જોજો. ભાઈ નહીં આવો ને તો જો સોમુજી વચ્ચે બધું ઘર લખી લીધું તમારું. આ 14 તારીખ થી આવતી 14 હાલ દઈએ એમ કહું. હા તો આવતી જવું મારે લેવા ના આપવું પડે હું તમારે એમ જ ઘેર. કહેતો હતો યાર. આઈ પણ આ તો સાહેબ. એક દાડાનો વાયદો કરવાનો. તમે મારી આબરૂ ના કાઢતા યાર જો આ આ કાઢું યાર એમ તો કોઈ. આ તો મારું મન રાખ્યું એમને એમ તો કોઈ કાઢું એવું લાગુ તમને યાર. વાત કરો તો. કાઢવી અને કાર દોઢ વર્ષ થોત. અલ્યા એ તો હું થોડો હમણાં હલવાઈ ગયો છું યાર બરાબર. આ તો સોમાજીને કહેવાથી હું આ મહિનો ટકું ન હું તો આજ વજે તમને નથી કીધું પૈસા હાલ દેજો. હા યાર આવી જાય જ કરતા હતા. તમારે પૈસા આલ દેજો પૈસા આલ દેજો. તો તમે લમણો ના કરો તો એવું તો કહું તાણ. આવું કોઈ દાડો નહીં કરવાનું મોણસ તો હોમાં પગલે જઈને મળી આવું તો લાગે ઈ ને ભાઈ હળો પૈસા નહીં પણ ભાઈ મળવા તો આવ્યો આપણને હા, એ તો બરાબર. તમે હંતાતા ફરો તો એનું સોલ્યુશન આવો નહીં. નહીં ઉપરથી વાત વધતી જાય અને મગજનું માણસનું મગજ ગરમ થતું જ જાય તમારું હોય જુદું થતું જાય મગજનું કોણ. એટલે સારું છે તમારે અત્યારે ઘણી કોઈ કર્યું નહીં એના આ માણસ જો ખબર હે? હા, એ તો બરાબર. ખબર મને. તાણ રાતે રાતે ઉપાડ લઉં માણસો મેઘ હા, એ લઈને તો બરાબર. ઘર ભર બધું ખાલી કરાવી દઉં શું ખબર હે તમને. હાલો તો માજી દાણ મને એકલું આ તમારે કહેવાથી બરોબર 14 તારીખે જ મોણે કીધું હું તમારા જોડે આવી એના જોડે નહીં જવું એ અભડેલા ભાઈ. નહીં આવે તો હો. બરોબર એટલે મારા નેચે ગલે દાડો ના આવે 14 તારીખ પહેલા પૈસા મળી જાય. હમ. મારે ઈંડાનું એટલે વેચ ને ભરવાનું. મૂડી ને બધું ભેગું પર પૈસા. હા, બધું ભેગું જ. હા બધું ભેગું મેકલાઈ દેજો બરોબર. હું લેવાની આવું ઘરે આલી દેજો. અને તમે આ ધંધા યાર હવે માપે રાખો ના હવે જે હાલ્યા છે ને એ પટી જોય ને એટલે બંધ કરી દેવું. ઓવે, આ કોકની હાયો લેવાય ના ના હવે બંધ કરી દેવું. હા આ જેટલા ગોમમાં હાલ્યા છે ને હા, બધા તમારે પટી કરાય. જાય ને એટલે નવા સરથી કોઈને હાલવા જ નહીં બસ. પણ આ ધંધામાં કેવો નિયમ ખબર? કોઈનું વ્યાજ લેવાય પણ ઓછું લેવાય. કોઈ ચક્રીઓ વ્યાજ નહીં કહેતા એ બધું ના કરે તમે. અરે ભાઈ અમે ચો હોમોથી બોલાવા છીએ. ના, હોમે તમને નહીં ખબર નહીં કે બોલાવા ખાડો છે તો મોય પડીએ છીએ. હા, એ તો બરાબર છે. પણ મને આ વ્યાજમાં પૈસા લે ને એટલે પટી જાય તમને ના ખબર હોય તો કહી દો. કોથળો મોણો ખાડામાં પડતો બધો બરોબર છે. તમે ભાડો છો ને ખાડામાં પડો છો. તે તો પેલા ખબર પડવી જો કે પેલા પતી જાય. તાણ. પેલા ના ખબર પડી જો ને હવે ડાપણા આ ડાપણ જો એ આયા એટલે પહેલા તો યાર ઓળ્યો હશે હતી એટલે. વાતો કરો યાર મેલો ના આવે હાલ હેડો હું નીકળું હો. હા જો હા, યાડો તો હા, ટેન્શન ના કરતા તમે. હા તો હવે ટેન્શન આલ્યું છું માજી તમને નહીં આલું મારે. ટેન્શન એ હું લેવા કરે 20 તારીખે ઈંડા વેચીને પૈસા આલ દો બરાબર.
એમ તો હવે તમારી વાત આવી તમારી આપણું ના જો આટલું મહિનો થોડો લોબો કર્યો ને યાર તો આપણે કોઈ કરી શકીએ તો મને તો ખબર જ હતી મોડા ભાઈ. મહિનામાં ગમે તે કરી મને તો ખબર જ પછી હતી એનું બોલેલું બીજું ના બોલાય જો પછી આપણું ઉઠાઈ જઈએ મને ખબર જ હતી કે ભાઈ મારું મોન રાખશે બરાબર એને છૂટકો જ નતો તમે મહિનો કીધો તમે 5 મહિના કીધા તો 5 મહિના સુધી ઉભો રહેતો આપણે બીજું કોઈ જ કરીએ તો પૈસાની વાત છે એને બાપડા આપણો ના લે કોઈ ગુનો કર્યો નહીં મારું એક કોમ હતું એને આકડી જોઈ હું વચ્ચે પાછો ભરાઈ ગયો સારું હેડો બરોબર અત્યારથી ચાલુ કરી દો હવે પેલા પૈસાની સગવડ કરવાનું શાકવાર તો હું ખબર આ 4-5 દાડા મીંડા ભરાઈ દઉં ને 20 તારીખે પૈસા હવ બરાબર બરોબર અને ફરીથી આવી ભૂલ ના હા થાય છે સારો એટલે ભરાઈ દે આવી ભૂલ ના થાય ફરીથી ના થાય ના થાય બરોબર ના થાય વેજના રૂપિયા ભલે ખમોજી ના કટકો રોટલો ખાઓ પણ હવે વેજના રૂપિયા ના લેવાય રૂપિયા ના લેવા વાત સાચી એવું હોય તો ચોક લોન કરાવવા દે હપ્તો મૂડી ને 2 ભેગું ભરાય લોને ના કરાવાય બાજી જેટુ વેજ લ્યો વેચવા લ્યો લોન લ્યો